વડગામ તાલુકાના કબીરપુરા ગામમાં ચાલુ કામને બંધ કરી નવીન વીજ લાઇનનું સર્વે કરવાની માંગણી સાથે ખેડૂતો ન્યાય માટે મેદાને આવી ગયા છે। તો કબીરપુરા ગામે ઘણા સમયથી ખેડૂતો જેટકો કંપનીના કારણે લાખો રૂપિયાનું નુકસાન ભોગવી રહ્યા છે। તો જેટકો કંપની દ્વારા ખેડૂતોના ફળદ્રુપ ખેતરમાં વીજ લાઇન અને જોખમી ટાવરનું કામ કરી દેતા ખેડૂતોની ખેતીલાયક જમીનને મોટું નુકસાન થઈ રહ્યું છે। તો કબીરપુરા સિસરાણા ગ્રામ પંચાયતની સરકારી જમીન અને ખરાબાની મિલકતમાં જેટકો કંપની થાંભલા ન ઊભા કરતા આ જોખમી વીજ લાઇન બીજી ઉપજાઉ જમીનોમાંથી પસાર કરવામાં આવે છે, જેનો ખેડૂતોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય મળ્યું છે। તો કબીરપુરા ગામના ખેડૂતોના ખેતરમાં ઊભા પાકમાંથી પસાર થઈ રહેલી જેટકો કંપનીની વીજ લાઇન જો બાજુની પડતર જગ્યાઓ પરથી પસાર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। ત્યારે ગુજરાત સરકારના વડગામ તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મંત્રીઓ, ધારાસભ્યો ખેડૂતોને ન્યાય અપાવે એવી કબીરપુરા ગામના ખેડૂતોએ લાગણી સાથે માંગણી વ્યક્ત કરી છે।